છું હવે એટલે સોનુ ને કીડિયારું ઉભરાય. સોનુ મારી ફેવરેટ ગાડી આવી જો કીધી અપાઈશ હું છે ની અપાઈ. ઓ મારા વાળ વી આર કમિંગ યોયો આઈના માલી યોયો. હેલો કીડીભાઈ મને યોયો સંદેશ બનાવી દીધો છે. દાંત ન કરતી. કેવો લાગ્યો સોનુ? तो हमारी मॉर्निंग हो गई है गुड. जग बस सवाરના પોરમાં કીર્તન ભાઈને મૂકવા હું અને કીર્તન આજે વહેલા જાગી ગયા છે કારણ કે કીર્તન મારે મૂકવા જવાનું થયું છે. બુલેટ બહુ ટાઈમે જોયું મારું. શાબાશ. તો આજનો આ પૂરો વ્લોગ જોજો, ખૂબ મજા આવશે. બરાબર, ચલો કનાભાઈ આવજો. બેસ્ટ ઓફ લક. એક રામ પ્યારી ઊભી, આ બીજી રામ પ્યારી ઊભી. तो फाइनली कीर्तन भाई पहुंच गए हैं स्कूल पर. तो कीर्तन बेस्ट ऑफ लक, शांति से पेपर लग गए. ओके तो चलो मित्रों, कीर्तन भाई ने बेस्ट ऑफ लक. आओ ये फाइनली हमारी बेबी की मॉर्निंग गुड हो गई है. गुड मॉर्निंग मानो. અને માનુને ખરેખર સવારના પોરમાં એના મમ્મી સિવાય કોઈ અડાય નહીં, નહીતર માનુનો કોકળાટ ચાલુ થઈ જાય. અને दूध दूध पीवड़ाई અને સ્કૂલે મૂકવા જશે. માનો ગુડ મોર્નિંગ. જો છે ને એન મમ્મી બોલે ને તો કંઈ ન થાય. તું બોલતો સોનુ? અત્યારે ન બોલાય. જો फुल ऊँग में है. तो फाइनली हमारी मान्यता रेडी हो गई है और वो छोड़िए उसको स्कूल जाना अच्छा नहीं लगता है ना? अच्छा लगता है? अच्छा लगता है. तो હવે માન્યતાબેન ને મૂકવા માટે જઈએ છે હું ને સોનુ. એક્ટિવા લઈને ચલો. તો માન્યતાને મૂકીને અમે લોકો નીકળી ગયા છીએ હવે ઘર ભેગા. ઓ ખાડો આવ્યો. અચ્છા સોનુ શું કહેતી હતી તું? મને ખાડા દેખાય નહીં હવાના પોરમાં. હવાના પોરમાં ઝઘડો કરે છે કે ખાડા નથી દેખાતા. આને હું શું કહું હવે? વુમેન. તો આજે સોનુને લઈને બહાર જવાનું છે. ખાસ જોજો ક્યાં જવાનું છે. વ્લોગ છેલ્લે સુધી જોજો. અને બસ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. કેવું કહેવાય, મેં ચાર્જિંગમાં ફોન રાખ્યો પણ ચાર્જિંગની સ્વિચ ચાલુ નહોતી કરી. બોલ, ગજબ કહેવાય ને. તો હું થઈ ગયો છું રેડી અને હવે હું જઈ રહ્યો છું ઓફિસે. આજે બેંકના બહુ કામ છે કારણ કે મંથ એન્ડ છે. તો મંથ એન્ડમાં બેંકના કામ ભયંકર હોય. જો बताओ, लाओ लाओ लाओ. आ पैसा ते मना आते मना एम. अच्छा અત્યારે મને એના ઉધાર ખાતામાં પૈસા આપી દીધા. લાવો બતાવી દઉં સાક્ષીમાં. આ સાક્ષીમાં ઉધાર ખાતામાં પૈસા આપ્યા છે. બરાબર. તો હવે મિત્રો મળીએ થોડી વાર રહીને ઓફિસ જઈને. જય માતાજી. તો સોનુ આજે એક વસ્તુ તને ખબર છે? પણ મારે લેવાની છે. તો આપી દીધી. હજી ઓલાની અંદર થી બધી આવી ગઈ. આજે તને ખબર છે શું છે? શું છે? કોનો? મારા સાસુમાનો બર્થડે. અચ્છા, તારા સાસુમાં તો મારા મમ્મી નહીં? મારા મમ્મી જ છે. હા, તો તે સાસુમાં કીધું ને? એ તો બધાને જણાયું દુનિયાદારી પ્રમાણે. હા, મારી તો માં જ છે ને. હા, તો હું મારા મમ્મીને બર્થડે વિશ કરી દઉં. ચલો પછી જવું ઓફિસે. હાલો મિત્ર. કેટલો બધો સામાન આપ્યો ગોતી ગોતીને બતાવો. જો મને જો કાજુ ખાવા એની કરતા કાજુ બદામ અને મુખવાસ છે. આ આપ્યું ને એટલે મને વાત યાદ આવી. અમારે હિન્દુ બાબુ છે ને, એ હિંમત દાદાને છે ને, હિંમત દાદા દુકાન બેઠા હોય ને એટલે વાટકો હોય ને, વાટકો એમાં ડ્રાય ફ્રૂટ ભરી અને ઉપર ઢાંકી અને દુકાન મોકલતા કે ભૂખ લાગી ને તો આ ખાઈ લેજો એમ. એટલે એટલું ધ્યાન મારા બાબુ રાખતા હતા. અત્યારે શરીર મારા દાદાનું કેટલું મજબૂત છે. તો હિન્દુ બાબુનું તો જો હળીખમ છે. હું હળીખમ જ છું. જો ખાલી પેટ વધી ગયું. હિન્દુ બાબુ કીધું મારા દીકરાને ખવડાવશે. હા બસ એમ. હિન્દુ બાબુ ખવડાવે હો, જોજો તમે. હાલો તાર મિત્રો આવજો. તો સવારના પોરમાં આમ કહેવાય ને કે હનુમાનજીના દર્શન થઈ ગયા સાક્ષાત. એટલે કે મોર્નિંગ બહુ મસ્ત જશે કારણ કે સવારના પોરમાં દાદાના દર્શન એટલે મારા માટે બહુ સરસ વાત છે, બહુ મોટી વાત છે. બરાબર. તો રામપ્યારીમાં બેસી ગયો છું ને રામપ્યારી લઈને નીકળી ગયો છું. તો ઓફિસ જઈએ ને પછી જઈએ બેંકમાં. તો ચાલો મિત્રો
ઓફિસ પહોંચું ત્યાં સુધી ટુ બી કન્ટિન્યુ. જય માતાજી. ગયો તો બેંકના કામે, બેંકનું કામ પતાયું, કામ પતાવીને હવે ઘરે, અરે સોરી ઘરે નહીં, ઓફિસે મેડમ આવી ગયા છે. મેડમ ઓફિસે કામ કરી રહ્યા છે ને હું નીકળો બેંકના કામથી. જે પૂરું કરીને હવે મસ્ત મજાનું સાથે જમીશું. તો તમે લોકો જમ્યા કે નહીં, તો આજે તમારા ઘરે શું વાનગી બનાવીને કોમેન્ટ ખાસ કરવાની છે, બરાબર? કે તમારા ઘરે શું વાનગી બનાવી છે. ચલો મિત્રો, જય માતાજી. સો ફાઇનલી આવી ગયો છું ને, તમને લોકોને દેખાય છે મેડમ અહીંયા ઊભા છે ને હું હવે જમવા બેસીશ. કારણ કે ભૂખ બહુ લાગી છે. હું બપોરે એકટાણું કરું છું અને સાંજે હું નથી જમતો, બરાબર? તો મિત્રો ટુ બી કન્ટિન્યુ. જમીને પાછા મળીએ થોડી વાર રહીને. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. તો હું નીકળી ગયો છું કામથી, એટલે કે ઓફિસની અમુક ચેર્સ લેવાની છે. તો મારા જે મિત્રો છે એને ત્યાં જઈ રહ્યું છું ચેર લેવા માટે. તો જોઈએ છે સિલેક્શન કેવું થાય છે, કારણ કે 10-15 જેટલી ચેર લેવાની છે સ્ટાફના માટે. તો ટુ બી કન્ટિન્યુ મિત્રો. ગાડી બેઝમેન્ટમાં આવી ગઈ છે અને આપણી ગાડી જો તરત જ મળી ગઈ. ચલો મિત્રો, તો મળીએ થોડી વાર રહીને. સો ફાઇનલી આવી ગયો છું જ્યાં ચેર લેવાની છે. દેખાય છે સામે ચેરવાળા. તો ચેર પસંદ કરીને પછી મળીએ મિત્રો. તો મિત્રો આ કઈ સારી છે, હું બેઠો એ કે આ જરૂરથી કે જો આપણા ભાઈબંધનો જ છે, બરાબર? જો એક આ છે અને એક આ છે, કઈ સારી? બાકી જો મારા વાળી ચેર તો એ સામે રહી છે. હા એ. સો ફાઇનલી ચેરની સિલેક્શન થઈ ગઈ અને હવે જઈ રહ્યા છીએ પાછા ઓફિસ. અને ઓફિસથી પાછો બહાર જવાનું છે. તો ગાડી આપણે અહીંયા પડી છે અને હવે ભાગશું ઓફિસ. તો મળીએ થોડી વાર રહીને મિત્રો. જય માતાજી. સો ફાઇનલી પાછો ઓફિસ. આટલું હેક્ટિક શેડ્યુલ છે મારું. આમ ઓફિસે બેસી રહ્યો તો બેસી જ રહ્યો, પણ તો કામે લાગી ગયો ને તો કામે લાગી ગયો. જો કાર્તિકભાઈ કામ કરે છે. તો ચલો મિત્રો મળીએ હવે થોડી વાર રહીને. સવારથી લઈ અત્યાર સુધીમાં માંડ અત્યારે પેપર વાંચવાનો ટાઈમ મળ્યો છે, સાંજના 5-5:30 વાગે. અને ઓફિસનું કામ હજી ચાલુ છે, કાર્તિકભાઈ કરી રહ્યા છે ટેબલ બેબલ બનાવીને. અને આજ બહુ ભયંકર ભાગદોડ, ભયંકર દોડાદોડી હતી. ઘણા એવા વિડીયો છે જે લેવાનું રહી ગયા છે. પણ મિત્રો બ્લોગ પૂરો જોજો ને. હવે હું ક્યાંક એવી જગ્યાએ જવાનું છું જ્યાં બહુ મજા આવે તમને લોકોને. ટુ બી કન્ટિન્યુ મિત્રો. ત્યાં સુધી જય માતાજી. તમને લોકોને લાગે પણ અમે બે જણા છે ને દિવસમાં માંડ એક વખત આવી રીતના સામે બેસતા હશું અને એને આ બહુ ભાવે, હે ને? તો ચલો મિત્રો, હવે થોડું ઘણું આ પૂરીએ છે, પૂરી લઈએ અને ચા પાછી આવી ગઈ, બરોબર? ચલો તો જય માતાજી. સોનું આવે ને એટલે અમારા છોકરીઓની હાલત ખરાબ કરી નાખે. જો કામ કરાવડાવે છે, જો આખી ઓફિસ સાફ કરાવડાવશે. અને મારે જ્યાં જવાનો ટાઈમ છે થઈ ગયો છે સ્ટાર્ટ. તો ચલો મિત્રો, હું જાઉં છું હવે. સોરી, ટુ બી કન્ટિન્યુ. જય માતાજી. સો ફાઇનલી મને લઈને રેડી થઈ ગયા છે ચાલુ કામે. બોલો છે આને મારે શું કેવું? જવું છે મારે બહાર અને તૈયાર કરી દીધી છે. 6 વાગ્યાનો ટાઈમ તો બેગ ભરાઈ દીધી છે અને 6 વાગે ને એટલે સોનું ને કીડિયારું ઉભરાય. મને મારા છોકરા ભૂખ્યા રે. બસ જો તો છોકરાઓને લઈને જ નીકળવાનું છે. તો તું ચિંતા ન કર. અને હવે ટ્રાફિકમાં હલવાતા એસી ધીમું કરી દીધું તમે? હા, ધીમું થઈ ગયું. એક તો બંધ કરી દીધું. બોલો અમે શું કેવું? આને એસી બહુ જોઈએ. અને રોડ કેટલો સરસ મજાનો ટ્રાફિક વાળો. ચલો તો મિત્રો, ટુ બી કન્ટિન્યુ. મળીએ થોડી વાર રહીને. જય માતાજી. આ જય માતાજી બોલાતું નથી બોલવાનું. સારું છે એક રીતે, પણ તમે લોકો કંટાળી જતા હશો કે આ શું થોડી વાર થઈને જય માતાજી, થોડી વાર થઈને જય માતાજી. નહીં કંટાળી જાઓ છો ને? કોમેન્ટ કરજો. જય માતાજી. સોનો, તો આ રોડ જોયા જોરદારના, તો તને શું લાગે? મજા આવે તને આ રોડ ઉપર? ગમે ને. એસી આવે કોને ના ગમે? મને તો બીક લાગે, ખબર છે ને તને? કેમ બીક લાગે? કે સાલું એક્ટિવા કે બાઇક લઈને નીકળ્યા હોય ને
એટલે ખબર નહીં પાછળથી ક્યારે કોણ ઉડાડી જાય ને ખબર નથી રહેતી. એટલે ખાસ તો એટલા માટે તે હું હાઈવે ઉપર બાળકોને લઈને કે સોનુને લઈને જલ્દીથી ન નીકળું. હું એકલો હોય તો વસ્તુ અલગ છે, બાકી આ લોકોને લઈને હું જલ્દીથી નથી નીકળતો. સોનુ મારી ફેવરેટ ગાડી આવી જો. કઈ છે? રેન્જ રોવર. હા આ લેવાની છે. તું કીધી અપાઈશ? હું છે નહીં અપાઈશ. હું કીધી અપાઈશ. હું થોડી મારા બાપાને ઘરેથી પૈસા લઈને આવી. લે દહેજ મેં દિલા દો બહેનજી. ના ભાઈ ના, મારા બાપા શું કામ તમને દેવડાવે? દહેજ મેં દિલા દો. છોકરી તો આલી એટલી કરોડોની. હા આ તો 2 કરોડ આપવા પાછી લઈ જવીશ. પાછો વેચેલો માલ પાછો લેતા. આ તો 2 કરોડ આપ્યા પાછી લઈ જતા બોલતા પપ્પાને. વેચેલો માલ પાછો વેચ. જો એક્સિડન્ટ નંબર જો 4 1 5 1. વાહ ભાઈ વાહ, ગજબ કહેવાય. તો તમારે વેચેલો માલ પાછો લેવાનો હોય તો કહેજો સસરાજી. ના ના હું ના પાડતો છું ને. હાલો સોનો શું કરે છે હમણાંથી? સોનો વ્લોગ અમારે બહુ બનાવે છે. તો આપણે ક્યાં પહોંચી ગયા સોનું? ત્યાં જવાનું હતું ત્યાં, રાઈટ? તો હવે હું ને સોનું પહોંચી ગયા છીએ. તો તમે 5 મિનિટ વેઇટ કરજો, બરાબર? સોનું ધીમે ચાલ. ફાઇનલી અમે 2 જણા આવી ગયા છીએ. ક્યાં આવી ગયા છીએ આપણે? હમણાં નહીં કે મારા વાળ. ઓ મારા વાળ 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 ક્યુ આપી દીધો, ક્યુ આપી દીધો. ક્યુ આપી દીધો. ઓ મારા વાળ ક્યુ આપી દીધો નહીં? તો આ મેમ્બરની લિફ્ટ છે, લિફ્ટમાં જતી રહીએ છે. સો ફાઇનલી વી આર કમિંગ એટ યો યો. તો તમને લોકોને ખાસ યો યો. સો કેવું લાગ્યું? ફાઇન. ફાઇન. શું ફાઇન લાગ્યું તને? એમથી તો લોકેશન ઉપર વિડિયો બનાવી દઉં. સોનુને લોકેશન ઉપર વિડિયો બનાવો. તો આ ચેર તને ગમે છે? સારું છે, હવે ઘરે મૂકાવ. હા તો કેડીને કહી દઉં. સીડી માં આઈના માં લીધો યો. તો કેવું લાગ્યું સલૂન? મસ્ત છે ને, જોરદાર છે ને. હે આ બધું સોફા બધું સારું છે ને? સારું છે, સારું છે. સારું ચાલ તો હવે મળીએ પછી થોડી વાર રહીને. સો હેલો કીડીભાઈ, હાઉ આર યુ? ઓલ ગુડ. સો કીડીભાઈ બેસીશું આપણે? શ્યોર. કીડીભાઈની પાસે તો બિફોર આફ્ટરનો વિડિયો શૂટ કરવો છે ને? નહીં વ્લોગ ચાલે છે. અચ્છા બ્લોગ જ કરવો છો? તો મને નથી ઓળખતા કીડીભાઈ, ભૂલી ગયા. તો સમજી ગયો કે તમે બ્લોગ કરો છો. પહેલી વાર જોયું તમે આવી રીતે બ્લોગ કરો છો. સારું ચલો મળીએ. હા હમણાં જ ચાલુ કર્યા? હમણાં જ ચાલુ કર્યા છે. મળીએ થોડી વાર રહીને મિત્રો. કીડીભાઈએ જરા કરી દીધું છે. સોનો અહીંયા બેઠી છે રાહ જોઈને. થોડી રાહ તમે જુઓ, બરાબર? સો ફાઇનલી કીડીભાઈએ મસ્ત મને યોયો સંજય દત્ત બનાવી દીધો છે. નવો સંજય દત્ત. નવો સંજય દત્ત જોઈ લો. એટલે ન્યૂ સંજય દત્ત આવી ગયો છે. તમે કોમેન્ટ કરજો. મેં ખાલી જવાબ આપે છે એટલે આ ફોટો મોકલી દેજો. હા મને જવાબ આપે છે માન્યતા દત્તો. અચ્છા એવું છે? હા તો જોઈને ટાઈમમાં કહી દે કે 100% કોપી પેસ્ટ છે. મેં કાયદેસર કીડીભાઈને ફોટો બતાવ્યો તો કે મને આવું બનાવવાનું છે ને એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી છે ને. કદાચ એના કરતા એક લેવલ એડવાન્સ હશે. યસ યસ યસ. તો તમને આ લુક ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને જરૂરથી એક વખત વિઝિટ કરજો યો યો. ઓકે ચાલો મિત્રો. તો કેવું લાગ્યું સોનું? જોરદારનો લુક થઈ ગયો છે મારો. પણ સોનુને મને એવું લાગે છે કે સંજય દત્તની યાદ આવી ગયું એવું. તો તમને લોકોને કેવો લાગ્યો લુક જરા કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો, બરાબર? ચલો જય માતાજી. અને હવે ઘરે પહોંચીને વ્લોગ પૂરો કરીશું. છોકરાઓ ઘરે રાહ જોવે છે, બરાબર? છોકરાઓને માટે ખાવાનું. છોકરાઓને માટે ખાવાનું વઘારેલી ખીચડી. ઓહ વઘારેલી ખીચડી. ચલો તમારે તો ફરાળી છે બીને. હા રાઈટ. ચલો દાંત ન કાઢતી પણ હું તને સાચું પૂછું છું કે કેવા લાગે છે વાળ? મને તો બહુ ગમ્યા. તમને લોકોને ગમ્યા? આ દાંત કયા કાઢે છે ને મને ખબર છે, શેના કાઢે છે ને એ મને ખબર છે. પણ તમને લોકોને વાળ ગમ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હવે ઘર પાસે પહોંચવા આવ્યા છે. જો સો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને સોનું બહુ ખુશ છે. કેમ ખુશ છે મને ખબર છે. મારી ઘરે લિફ્ટ અટકાઈ જાય છે. પણ તમે અટવાઈ ગયા હતા પછી ચાલુ થઈ ગઈ લિફ્ટ. ચલો જો પાછા અટવાઈ ગયા પાછી ચાલુ થઈ.
હવે નો અટવાય તો સારું. હવે નો અટવાય તો સારું. કેમ દાંત કાઢે છે મને બધી ખબર છે, પણ થોડી વાર પછી વાત કરીએ આપણે. ચલો મિત્રો, તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને કીર્તન પણ મસ્ત હેર કટિંગ કરાવીને રેડી થઈ ગયો છે. અને मान्यता हाय यार ये कितनी औसम है. तो भूखी लगी है ना मान्यता को. तो चलो મિત્રો, વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઓલે બેલ આઇકન ને દબાવી દેજો. જય કષ્ટભંજન દેવ, જય સીતારામ.